નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું હેમાલી શાહ। તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ। ઠાસરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલો 12 દિવસ બાદ અંત આવ્યો છે। જી હા, ઉપપ્રમુખે 5 મુદ્દા અંગે બાહેંધરી આપતા હડતાલ સમેટાઈ છે। ખેડા જિલ્લાના ઠાસરા નગરપાલિકામાં સફાઈ કામદારો પોતાની 5 માંગણીઓને સાથે પાલિકા સામે હડતાળ પર ઉતર્યા હતા, જેમાં ઉપપ્રમુખ દ્વારા સફાઈ કામદારોના 5 મુદ્દાની માંગણીઓ મંજૂર કરવાની ઠાસરા પાલિકા દ્વારા બાહેંધરી આપવામાં આવી છે, જે બાદ હાલ હડતાલનો અંત આવ્યો છે। ઠાસરા પાલિકા ખાતે આવનાર દિવસોમાં યોજાનાર પાલિકાની જનરલ મીટિંગની બેઠકમાં ઠાસરા સફાઈ કામદારોના 5 મુદ્દાઓ માંગણી વિશે ચર્ચા કરવામાં આવશે અને 5 મુદ્દાની માંગણીઓ મંજૂર પણ કરવામાં આવશે તેવી ઠાસરા પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ દ્વારા બાહેંધરી આપવામાં આવી હતી। આગામી દિવસોમાં દિવાળીના પર્વ આવી રહ્યા છે, જેથી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર ઠાસરા શહેરમાં સફાઈ કામદારોની 12 દિવસથી ચાલતી હડતાલનો અંત આવ્યો છે અને ઠાસરા સફાઈ કામદારો પોતાના રોજના નિત્ય સમયમાં મુજબ ઠાસરા શહેરના મુખ્ય બજારો અને શેરીઓની સાફ સફાઈનું કામ શરૂ કરવા માટે લાગી ગયા છે। સચિન કુમાર સુરેશભાઈ હરિજન, સફાઈ કામદાર, નગરપાલિકા ઠાસરા। સફાઈ કામદાર તરીકે જે અમારી માંગણીઓ હતી તેને બોડી દ્વારા, ચીફ ઓફિસર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં આવી છે ને અમારી હડતાલ 12 દિવસથી ચાલતી હતી। તેના અનુસંધાનમાં અમારા જે પ્રશ્નોના એ હતા તે મંજૂર કરવામાં આવ્યા છે ને જે અગાઉની બોડીમાં આવે તેને જનરલ મિટિંગમાં અગાઉની બોડીમાં મંજૂર કરવાનું કહેવામાં આવેલું છે। અમારી 5 માંગણીઓને બાહેંધરી આપવામાં આવેલી છે।